જય શ્રી રામ બધાને, યુટ્યુબ ફેમિલીને. તો આપણે જ આવશે ખેતરમાં. તો આ ટાઈપ ખેતરમાં જે નહીં તો રાયડું તમાકુ જોતા આવે કે થોડોક લાકડા હોય તો ચેક કરતા આવે. એટલે ચલો તમને ખેતર પર બતાવી દે. અમારું એક ખેતર અમારું ઘર પાછળ છે, આવી છે. એક ખેતર આવ્યું છે ઓળું પર હમણાં ને કમળા આવ્યું છે. અમારે 4-5 વીઘા જમીન છે. તો ઉમર ખેતર છે અમારું પાડેલી બાજુમાં, તો અમે ઉધડ આપી દઉં. ત્યાં ઘર પાસે તો પડી જ છે 4-5 વર્ષથી. કોઈ નહીં એટલે ખેતર કોઈ વાવતા નહીં. તો આજ રજા હતી પૂનમની, તો આપણા હસબન્ડે કહી દીધું છે કે ચાલો આપણે જાતા આવવા. તો અત્યારે અમારે પેલા ખેતરમાં જવાનું છે. થોડાક બર્તન લેવા જવા છે અને થોડાક તમાકુ ચેક કરવા જવું છે. તમાકુ આમ ચેક કરવું છે. કાતરા પડ્યા છે, કેવા પડ્યા કેવા નહીં પડ્યા. રાયડું ચેક કરવા જવું છે. આપણે ખેતર આવે કેવું પડે કે કાતરા પડ્યા દવા બવા નાખે એમ. ને હજુ આઈડિયા કેવા જેવા મોટા મોટા કેટલા વાંચી ગયા છે આઈડિયા? આ એડા બહુ વધારે છે. વાંચો લાવી પછી કોણ જાણવા કેટલા વજા પાડો એડા. શિયાળો હતા તો ઘરનું કામ કરતો 3-4 વાગી જાય. તો આજે ટાઈમ હતો તો એના ખેતરમાં ઓટો મારતા આવે. તમારે મારા ખેતર જોવું હોય તો કોમેન્ટ કરજો. વોશી બોશી કેમ લીધી છે? આ થોડાક લાકડા હોય તો લેતા. હવે શિયાળો આવ્યા છે, સુલું ચાલુ કરવું પડશે. આ તો બધા ઓપરેશન નખાઈ ગયા છે એટલે લાકડા તો હોય ના હોય એવી નહીં હોતી, પણ તો એ પડે ચેક કરતા આવે. તું પાછી ભમાવતે વાર નહીં કરતી ને? તું બોલે ભમાઈ જાય ને પારે તો. હા વોશી બોશી કપે કરીને ચો જાય તો આ ક્ષેત્રમાં ઓટો મારો જવું છે. ક્ષેત્રમાં મોટો મારો આવે એમ? હમણાં જ્યાં કોઈ ખાસો ટાઈમ થઈ ગયો ક્ષેત્રમાં જવાનો. હા તો મૂકું ચેક કરતા આવે. લાકડા લેવા જાય છે એમ? ક્ષેત્રમાં જ જોતા આવે રાયડું ને એવું. રાયડું એટલે સબ્જી કર રાયડું લેતા આવો. રાયડું ફૂલ લઈ આવી જાય. અમુક રાયડું છે અમુક ભરમાં પહેરી દેજો જો. હા ને તમાકુ જોતા આવે, ગોગાબારી દર્શન કરતા આવે. અને વાયર હોય એટલે એક જવાય ને 2 જણા હોય તો ફેર પડે એમ કે વાયર. આપણે જો ખેતરમાં તમાકુ જો આવી ગયા છે. જો 1 મહિનામાં હજુ મહિનો પૂરો નહીં થયો. આપણે આવ્યા હતા 20 દિવસ જે થયા હશે. કેવું તમાકુ વિકાસ કરે જો. તમાકુ સરસ મજાની છે. આ પોદળે મોટા મોટા છે જો. ને જરાય ક્ષેત્રમાં કચરો પણ નહીં, ચોખ્ખું તમાકુ છે એકદમ. છે ને તમાકુ બાગે છે ને? કરો તો કોઈ મળવું પડે. ખેતી કરીને કે પછી નાખીને તમે ટ્રીટમેન્ટ ના કરો તો ખેતી તમે કોઈ મળે ના. એટલે આપણે નહીં મળે, હોમલને નહીં મળે. એવું ના વિચારવાનું હોય કે ખેતી આપણે હાલ દીધી છે એટલે આપણે એમાં ધ્યાન ના હાલવાનું હોય. તમાકુ આપણે સારી છે, ચેક પણ કરી લીધું છે. ગોગા બાપજી દર્શન કરી લીધા છે. સરસ મજાનો સોયલો છે. થોડો આરામ કરી લા પછી આપણે બતાવવા ખેતરમાં ઓલી કોરા. તમારે તમાકુ ખાવું હોય અમારું ખેતરનું તો આવી જાજો. લોકેશન આવેલું જ છે. તમારે કેવું તમાકુ આવ્યું છે, કેવું તમાકુ તમારે વિકાસ કર્યું છે માથામાં, અમને કોમેન્ટમાં લખજો. સારું કર. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? તારે તમાકુ જો આવ્યા છે તો સરસ મજાનું તમાકુ છે. એના પત્તા ભાળો મસ્ત હે ને? એટલો મોટો મોટો પત્તો છે. આવડાવડો પત્તો છે. આમાં એટલી મજૂરી કરી છે ને, સખત છે. ક્યાંય કચરો દેખાય છે? કચરો બચરો તે દેખાવાના છે. ખેડૂત એવા મથી. આ ખેડૂત છે અમારે ઘરના જ છે, અને એ 4 મહિના મજૂરી કરશે તમાકાની અંદરમાં તો 12 મહિનાના રોટલા લેશે. અને ખર્ચો બાકી કરવો પડે. બરાબર મહેનત કરો તો તમાકુ સારું થાય. ગમે એ જગ્યાએ તો મહેનત કરવી પડે. ઘરે મહેનત કરો, બહાર કરો, ગમે કરો, મહેનત વગર કાંઈ નથી. તમાકુ એટલું ઉછેર્યું છે, અને જ્યારે વેચવા જાય ને તો માર્કેટમાં કોઈ ભાવ જ નહીં આવે કે તમાકુ આમ છે ને તેમ છે. તારી કેટલી મજૂરી ભાડો. ખેડૂતો તારી છે ને ખાતર ક્યાંય મળતું નથી. કે હમણાં દારૂ જોતો ને ખાલી ફોન કરો ને ઓનલાઈન ઉપર દારૂ આવી ફાટ દે. પણ ખાતરની થેલી માટે મિત્રો છે ને લાઇનમાં ઊભું રહેવું પડે છે કે ખાતર મળતું નથી. આવી સરકાર ગોડી છે, પણ ખાતર હકીકત ખેડૂતોને આપવું પડે ગમે ત્યારે. મિત્રો અમારે તમાકુ ગમ્યો હોય તો પણ તમે વધુ શેર કરજો. તમારે તમાકુ કેવું છે એ મિત્રો જણાવજો. ઓકે.
બધી ચલો આપણે આખા ખેતરમાં તમાકુ જોઈ લીધી છે. તમાકુ બહુ સરસ મજાની છે, જરાય પણ ખડ નહીં. સરસ મજાની મહેનત કરી છે. હવે તમાકુ કેવી થાય છે આપણે આવતા મહિને જોવા આવશે. મહિને જોવા આવશે. આપણે રોજે તો આવતા નહીં, પણ મહિને જોવા આવશે. અત્યારે તમાકુ સારી છે. આપણે કાતરા પડ્યા નહીં હજુ તો. એટલી સારી કરી છે ને કૂતરી પણ નાખી છે ને પાઇપ પણ નાખી છે. ક્યાંય કચરો દેખાય તમાકુ? જરાય કચરો રહ્યો કેટલી ચોખ્ખું છે ને તમાકુ બાકી છે ને? બાકી બનાસકાંઠા ને તમાકુ ખેતી કરો સારી જ કરે. જેવી તેવી ખેતી કરે તો શું મળે? આપણે ખેતી કરે તો કોઈક આપણે મળવું પડે, ખર્ચો કાઢવો પડે ને આપણે એમ કે ખર્ચો કાઢતો કોઈક આપણે હાથમાં આવવું પડે. પછી માથે પડે એવી ખેતી ના કરે. ખેતી કરે તો કોઈક મળે જ ખેતી કરે. રાઈડ ઉપર ઓલું ગાય હોય નેક લઈ ગયું છે બધી. હવે ચેક કરીને પછી આપણે તળાવમાં તો પાણી ખેંચ્યા છે. હું હવે તલાઈ નજીક જ છે. એક ખેતર ખાલી આપણું આડું છે, તલાઈ આડું કરે. આપણી પાઇપ તો આટલા થઈ ગઈ છે. હવે પણ થોડું આપણે ઘરે પણ પાઇપલાઇન કરવાની છે. ઓછી છે આપણા ઘરે. આપણે ખેતરે કરવાનું હવે પણ બાબાને ચાલુ કરવાનું છે આપણે. ચલો આપણે હવે જો ખેતરમાં દર્શન કરી દીધા ભૂગા બાપજીના ને અમે ખૂણામાં લાકડા પડ્યા છે. ચેક કરી લો કેવા પડ્યા છે તો લઈ લે. ઓછરી કાપી લે. આમ તો હવે વાર હતી લાકડા લેવા આવતા, પણ હવે બધું કઢાઈ નાખી. હવે એટલી વાર છે એ હવે આપણે તમાકુ લેવા જાય તરત કઢાઈ નાખવાની છે. ઢોકળા નખાઈ દેવાના. લાકડા તો વેચાતા લાવશે, પણ એ રોજડા ગાવડા લોહી ના પીવે ને આવે આપણે થોડું સારું મળે. એમ કે વિકાસ થાય ખેતરમાં ને ગાયું જેવું થઈ જાય. રોજને બધું ભાગી નાખે તો કશું કોઈ મળે ના. ને ચારે પૂરા ફેન્સીવાળ હોય તો પણ આપણે ખેતી કરી મજા આવે ને એમ કે ગાયું ત્રાસ ના કરે રોજડા લેવું આપણે. ચલો જો તમાકુ છે ને પડતી ને તમાકુ પાછી પડી જાય ઉપાજી થાય પાસે. પાયેલું છે ખોરા પાછું એટલે હાલું પગ થઈ જાય. જો આ પાઇપમાં પાણી જાય બાલ પાછું જોઈ દઉં. વોશ પાઇપ નાખી દે. હવે આ પાઇપ ડાયરેક્ટ ઘરે કરવાની છે ને પછી વોશ પાઇપ નાખી જો આ પાઇપમાં મિત્રો છે ને પેલા તળાવમાંથી પાણી આવે છે. મશીન હાલ ચાલુ છે. આ પાઇપમાં પાણી ભર્યું છે ને સારું. આ પાઇપમાં પાણી ભર્યું છે એટલે ઉભળી મશીન મેળવી દીધું છે. અને એ તમાકાનું વાવેતર થઈ ગયું છે. અત્યારે પણ તમાકુ સારું છે બરાબર. પાછળ કેવું છે ખબર નથી. અત્યારે સારું છે. ભગવાન લેવા દે તો સારું. આપણે હાથે ચોસે ના ના પાણી આગળ જોઈએ હળ લેવાય ખરા કાપને તો. આ મૂળિયા બે કઢાય ને સીટરમાં. હા તે લેવાય પણ મૂળિયા તો હાલે એમ જ નહીં મારા. આ મૂળિયા તો જો યુદર કેમીના કાપેલા આવા મોટો મૂળિયો તો હળી ગયો. અમુક હળવા દો. ઘરે લઈ જઈને શેણા લાગશે તો થોડો કાપશે અને બાળશે એવું કરશે. હવે આપણે આટલી વાર રહી જઈશે એ તમાકુ લેવરી જાય એટલે વાળાની નીકળી જશે. પછી આપણે ચોખ્ખો બનાવી દઈશું. હોય આપણે આબુ હોય તો ચોખ્ખે નહીં આપણે એટલે એ ગાવડા બાવડાનો ત્રાસ નહીં પડે. તો રાયડું થઈ ગયું બાજુમાં. સરસ મજાનું રાયડું ફૂલી ગયું. રાયડાને ફૂલ સરસ આવી ગયું. રાયડું તો સારું છે. તળાવનું પાણી રાયડા બાકી. હેલો દોસ્તો, નર્મદા કેનાલના પાણીનું રાયડું જુઓ છે ને બાકી છે ને. રાયડું છે ને નર્મદા કેનાલનું પાણીનું. ઓકે ફૂલડી ગયું છે ને બાકી. એટલે થોડું લઈને ટુકડા જેવા બધા તાતો તારે નહીં લેવડે એમ કોઈ ટાઈમ નહીં. હું જાત હશે એટલે હવે રજા ટ્રેક્ટર લાવો ને તમે ટ્રેક્ટરથી તોડી જવા પડશે. ઘરે લઈ જવા પડશે. આ તો પડે ને લાગે. આ નાના બધા છે ટુકડા એ લઈ જશે. કેટલો જગ્યા રોકી આપણી કેરો પડી જતી જગ્યા રોકી. આપણે દોડ્યું ભરી નાખ્યું છે ને હવે જવાનું છે ઘરે. ને ધીમે ધીમે ઘરે જા. હા વાયર બધા છે એટલે હડવાનું થોડું ધીમું રાખવું પડે. ફીસ ના કે પગ ભાજી જાય ને. જિંદગી ગોબડાની કોઈ નો ટેન્શન જરાય નહીં. જ્યારે ઉઠવું ત્યારે ઉઠવાય, જ્યારે કામ કરવું ત્યારે કરાય. કોઈ ચિંતા બિંતા નહીં. ને સિટીની જિંદગી છે ને એમ કેવી એમ સવારે ઉઠો એટલે આપણે એમ કે ફાસ્ટ કામ કરવું પડે
યાદ નહીં એમાં ટિફિન લઈને દાડવા પડે. આપણે ગમે રહેતા હોય કોઈ ચિંતા નહીં, જ્યારે કોઈ જવું ત્યાં જાવરાય એ આપણે ઘરની પણ દુકાન છે દિયોદર, એટલે ધંધામાં કોઈ ટેન્શન નહીં. એ આટલી ખેતી પણ કરસ ભાગે આપસ આપણે તો કરતા નહીં, પણ હવે આટલી પાઇપો લઈ ગયા છે ને હવે આપણે ઘરે ખેતર છે એ જાતે વાવવાનું છે ને આપણે તમે આગળના બ્લોક અમારા જોજો, એમાં ખેતી અમે જાતે જ કરતા, જાતે જ મજૂરી કરતા. અમે ઘરે થોડું વાવા એટલે એમ કે ધીમું ધીમું ખ્યાલ રાખે. ચલો આપણે જો ખેતરમાં લાકડા દોડીઓ ભરી લીધું છે. હવે ખેતર ઓટો મારવા આવે તો બે ફાયદા છે, ખેતરે ચેક કરી લેવડાય ને બળતણની ફળાય છે. જિંદગી ગોમડાની જો ગામડામાં જો બળતણ આવી લાગવું પડે. ગામની જિંદગી સારી આજ ક્યાં છે ખોટી કીધી. સિટીમાં તો બજાર મજૂર પેલા કેવા જ નોકરી તો સારું, પણ તોય મજૂરી કરવી જ પડે. ગામમાં કોઈ ટેન્શન નહીં, નહીં ભાડાની નહીં લાઇટ બિલની કોઈ નહીં, એ બાટલા નહીં, બાટલાની ચિંતા. બાટલો થઈ ગયો હોય ફટલે ચૂલો સારું કરી દેવા. ચલો આપણે હેતલ પણ ચલાવી ભાડે હેઠણે વેણે અમે છે ને 2 જણ જયારે હેઠણે વેળો વાંચતો નવરા હતા ને પૂનમનો દિવસ હતો ખેતરમાં ઓટો મારતા અને રજા હતી બે કોમ થાય લાકડા દોડીઓ પડતું હવે એટલે બળતો લઈ જાય એના કરતા હા તો ગેસનો બચાવ કરવો પડે ને થોડો. ને કે તાપવા જોવે ગરમ પાણી મેળવા જોવે આપણે એટલે ભાઈ ખેતરમાં લેબડો છે પણ એ થોડો ટાઈમ પછી કપાઈ નાખવાનો છે, ચીટવાળા આવે ને તો કાપી આપશે તો પછી લેવા જવું નહીં પડે થોડા ટાઈમ. હા કેમ કે શિયાળા સુલો વધારે વપરાય ને ઉનાળામાં ઓછો વપરાય, પણ ઓછો વપરાય ગરમીને. ચલો આપણે જો લાકડા લઈને ઘરે આવતા રહ્યા છે. હવે તો થાકી ગયા કે સીધા ફરી ફરી ને હવે ચા પાવાની છે, ચા બનાવી દો ને કપડાં વાળા બાકી છે વાળી નાખ. આ વિડીયો ગમે તો લાઈક કરજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. કેવું મારું તમાકુ છે કોમેન્ટ જરૂર લખજો. કેવી અમારી ખેતી તમને લાગે છે, વધારે કોઈ ટ્રીટમેન્ટ જોવી હોય લેવી હોય અમારી જોડે તો વિડીયો લાઈક કરી શેર કરીને નંબર આવેલો છે એમાં તે ફોન કરી શકો છો. પણ જય શ્રી રામ.